વડોદરામાં કોયલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામના બે મતમથકો પર મોટી સંખ્યામાં લોકો મતદાન માટે ઉમટ્યા છે અને ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। ગામના જે બે મતદાન મથકો છે ત્યાં ખાતે આ ચૂંટણી માટે મતદાનનું આયોજન કરાયું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે ઉત્સાહભેર આ ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે। વરસાદમાં પણ મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો ચૂંટણી માટે જે ચૂંટણી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને વરસાદ હોવા છતાં પણ તેઓ પહોંચ્યા છે। ત્યારે આ ચૂંટણી વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે પણ તે પણ ગોઠવી દેવામાં આવ્યું હતું। ત્યારે આ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે બે ઉમેદવાર સાથે અન્ય 10 જેટલા વિવિધ વોર્ડના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે વરસાદી વાતાવરણમાં પણ મતદારોએ પોતાના ગામના વિકાસ માટે મોટી સંખ્યામાં હાજર રહી મતદાન કર્યું છે। આશરે 9000 જેટલી વસ્તી ધરાવતા કોયલી ગામમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે મતદાન મથકો ખાતે મતદાને જે મતદારો છે તેઓએ મત આપ્યો છે। કોયલી ગામના જે મતદાતારો છે એમને ખૂબ જ ઉત્સાહ છે। અમારી ગણતરી બંધ થતા સુધીમાં ગણતરી એવી છે કે 80 થી 85% ઉપર મતદાન થઈ શકે એવી સંભાવના 100%ની છે, કેમ કે અત્યારે પણ દરેક બૂથો પર લાઈન અને કતારો લાગી છે મતદાન કરવા માટેની, અને ખૂબ જ આ ગામમાં ઉત્સાહ છે અને શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે। ગુજરાત રાજ્યની આજે 8326 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું મતદાન ભારે ઉત્સાહ સાથે યોજાયું છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ છે તેના માટે ચૂંટણીને લઈને મતદાન યોજાયું છે। ત્યારે અમે આવી પહોંચ્યા છે કોયલી ગામ ખાતે, અને કોયલી ગામની જો વાત કરીએ તો કોયલી ગ્રામ પંચાયતની અંદર લગભગ તમામ વોર્ડની અંદર જે ઉભા રહેલા નાગરિકો છે તેના માટે જે મતદારો છે તે અત્યારે મતદાન કરી રહ્યા છે। રાજ્યમાં જે 8326 ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું મતદાન યોજાયું છે તેમાં ખાસ કરીને વડોદરા જિલ્લાની કુલ 246 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન યોજાવાનું છે, અને લગભગ વહેલી સવારથી જ મતદારોમાં આ ચૂંટણીને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મતદારો દ્વારા પોતાના માનીતા ઉમેદવારને મત આપવા માટે લાઈનમાં ઉભી રહેવાની જે પ્રક્રિયા છે તેમાં પણ તેઓ સહકાર આપી રહ્યા છે। અલબત્ત વહીવટી તંત્ર દ્વારા જે સાર્વજનિક શાળા છે તે સાર્વજનિક શાળા ખાતે આ મતદાન મથક ગોઠવવામાં આવ્યું છે। પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની જે આ ચૂંટણી યોજાઈ છે એ ચૂંટણીની અંદર મતદારો અત્યારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। અલબત્ત વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો જે પ્રકારે વડોદરા જિલ્લાની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાં કુલ 246 જેટલી ચૂંટણીઓ છે, જેમાંથી 34 ગ્રામ પંચાયતો હાલ સમરસ થઈ ગઈ છે, જ્યારે 280 જેટલા જે વોર્ડના વિવિધ પંચાયતોના જે સભ્યો છે તેની મતદાનની પ્રક્રિયા હાલ ચાલુ છે। લગભગ મોડી સાંજના 5 વાગ્યા સુધીને તમામ મતદાન મથકો ખાતે ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડના જે સભ્યો છે તેની મતદાનની પ્રક્રિયા છે તે ચાલુ રહેશે, અને મોડી સાંજના 5 વાગ્યા સુધીના મતદારો પોતાનો કિંમતી મત આપીને ગ્રામ પંચાયતના જે સભ્યો છે સાથે સરપંચ છે તેની પણ ચૂંટણી યોજશે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।